મોટા સમાચાર કેન્દ્ર સરકારે લીધો છે એક મોટો નિર્ણય ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવશે 30 સપ્ટેમ્બર 2026 સુધી ભારતની બહાર ખાંડ મોકલવા પર રોક રહેશે સ્થાનિક બજારમાં ખાંડના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ભર્યું છે કડક પગલું વિગતવાર સમાચાર આપને આપું તો દેશમાં ખાંડના વધતા ભાવો અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મોદી સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે આ નિર્ણય પાછળનું કારણ સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવી અને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવાનું છે આપને કહી દઈએ કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ DGFT દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ આ પ્રતિબંધ 30મી સપ્ટેમ્બર 2026 સુધી અથવા આગામી સૂચના સુધી અમલમાં રહેશે સરકારે રો શુગર અને વ્હાઇટ શુગર તથા રિફાઇન્ડ શુગર એમ તમામ પ્રકારની નિકાસ પર રોક લગાવી દીધી છે અગાઉ જે નિકાસ નીતિ રિસ્ટ્રિક્ટેડ શ્રેણીમાં હતી તેને હવે બદલીને પ્રોહિબિટેડ એટલે કે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે ભારતમાં ખાંડ વિશ્વમાં ભારત જે છે તે ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે પણ હાલ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારની અનિશ્ચિતતા વચ્ચે દેશમાં ખાંડના ભાવ ન વધે તે માટે આ સુરક્ષાત્મક પગલું લેવામાં આવ્યું છે અગાઉ સરકારે વધારાના ઉત્પાદનની આશાએ મર્યાદિત નિકાસની છૂટ આપી હતી પરંતુ બદલાતા સંજોગોમાં હવે દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જ મહત્વની છે અને સરકારના નિર્ણયથી આવનારા દિવસોમાં ખાંડના ભાવ સ્થિર રહેવાની શક્યતા છે જે ગ્રાહકો માટે રાહતના સમાચાર ગણી શકાય પરંતુ ખાંડ ઉદ્યોગ અને નિકાસકારો પર તેની શું અસર પડશે તે જોવું રહ્યું